આ તરફ ગુજરાત વિધાનસભા બજેટ સત્રની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। 19 ફેબ્રુઆરીથી વિધાનસભાનું એ સત્ર જે છે તેની શરૂઆત થઈ શકે છે। 20 ફેબ્રુઆરીએ ગુજરાતનું બજેટ જાહેર થશે। નાણામંત્રી કનુ દેસાઈ આ બજેટને જાહેર કરશે। 4 નવા વિધેયકો આ બજેટ સત્ર દરમિયાન રજૂ થઈ શકે છે। હિરેન રાવલ વધુ માહિતી આપી રહ્યા છે। જી હિરેન, જણાવશો શું વધુ વિગતો? 19 ફેબ્રુઆરીથી વિધાનસભા બજેટ સત્રની શરૂઆત થશે અને વિધાનસભા ખાતે આ સત્ર માટે રાજ્યપાલ આગામી 1 અઠવાડિયાની અંદર સત્રનું આહવાન કરશે। સાથે 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી તરીકે કનુભાઈ દેસાઈ છે એ ફરીથી એટલે ત્રીજી વખત આ બજેટ છે એ રજૂ કરશે। ગત બજેટ કરતા 10 થી 15% બજેટની રકમ છે એની અંદર વધારો થશે। 27 દિવસ સુધી આ બજેટ સત્ર છે એ સંભવતઃ ચાલશે, એટલે કે માર્ચ મહિનાના અંત સુધીમાં આ બજેટ સત્ર ચાલશે। બજેટ સત્ર દરમિયાન 4 થી 5 નવા બિલો છે, નવા કાયદાઓના સંદર્ભમાં રાજ્ય સરકાર વિધાનસભા ગૃહમાં રજૂ કરશે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।